આપ સૌ લોકો જાણો છો એ રીતે આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ અનુસંધાને ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના અધ્યક્ષ સ્થાને અહીં ઉકા તરસાડિયા યુનિવર્સિટી માલીબા કેમ્પસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આમ તો છેલ્લા 15 દિવસથી 13 જૂનથી સુરત ગ્રામ્ય જિલ્લાની વિવિધ શાળાઓમાં લગભગ 100% પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જિલ્લા પોલીસના સહકારથી એક કેમ્પેન ચલાવવામાં આવેલ હતું, જેમાં પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં 5 એવી સ્પર્ધાઓમાં લગભગ 10,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને આજના કાર્યક્રમને 75,000થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન નિહાળેલ છે. આની પાછળનો એક ઉદાત્ત ઉદ્દેશ્ય એ માત્ર છે કે લોકો વધારે જાગૃત બને અને બાળકો કે જે હમણાં તરુણાવસ્થામાં કુમારાવસ્થામાં પ્રવેશ કરવાના છે એ આવા ડ્રગના દૂષણનો ભોગ ના બને અને સમાજ જીવનનો યુવાધન બરબાદ ના થાય. એના માટે છેલ્લા 15 દિવસથી તમામ ટીમો કામ કરી રહેલ હતી. માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છું અને તમામ ટીમને હું અભિનંદન આપું છું કે આ રીતે એન્ફોર્સમેન્ટના તો કામ થતા રહે, પણ પોલીસ દ્વારા અવેરનેસ માટે પણ આ બદીને મૂળથી કઈ રીતે નાબૂદ કરી શકાય તે અંગેના કામગીરી અત્યારે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ માનનીય સુરત રેન્જના માર્ગદર્શનમાં કરી રહી છે.